હેલો દર્શક મિત્રો, વાવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રવીણ ઠાકોર। આજે ગઈકાલે એક ઇન્ટરવ્યુમાં ભાજપના બાલાજી ઠાકોર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે કેનાલ લગાતાર 3 મહિના ઉનાળામાં પાણી મળી રહેશે અને ભાભરના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી 3 થી 4 ગામના 200 ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। તો એના વિશે લઈને આપણી સમક્ષ હુકમસિંહ જોડાણા છે। શું કહેશો હુકમસિંહ આ નિવેદનને લઈને? મેં એક મીડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના હમણાં દાદા જોડાણા ને બાલાજી ઠાકોરનું મેં ઇન્ટરવ્યૂ નર્મદા બાબતે એ એવું કહી રહ્યા છે કે ભાઈ 3 મહિના 4 મહિના કે અમારા ધારાસભ્ય જે સ્વરૂપજી ઠાકોર આવ્યા છે ને એટલે ચાલુ રહેવાની। આટલા દિવસ તો એ એવું કહેતા હતા, જાણે કોંગ્રેસના ધારાસભ્ય હતા ને જાણે એવું કહેતા હતા કે ભાઈ આ તો કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે આપણે વિકાસ રૂંધાણો છે કેનાલું કે બંધ થઈ જાય છે। હવે અત્યારે કાલે મામલતદાર સાહેબ દ્વારા જે આવેદનપત્ર આપ્યું ને એ લગભગ ગોગુણ વડપગ જે આપણે અમુક 7-8 જે ગોમો આવે છે ને એ જે રેલીમાં તમે એમનો વિડીયો જુઓ, એ રેલીમાં અત્યારે જે આવેદનપત્ર આલી રહ્યા છે ને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, ભાજપના આગેવાન લેબાભાઈ દેસાઈ એ આવેદનપત્ર આપી અને એવું કહે છે કે ભાઈ તમે અમને નર્મદાનું પાણી આપો। તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ને એમને હું કહેવા માગું છું, ભાજપની સરકાર, ગુજરાતની જે સરકાર, અને કેમ કહેવા માગું છું એ જે આપણે ઉજ્જૈનવાળાની જે મોટી કેનાલ છે ને અહીંયાથી જે સરકાર દ્વારા જે ફાટીયું જે ચાલુ કરે ને તો 10 થી 15 ગામને પાણી આપી શકશે। અને આટલા દિવસ તો એ અમારા સ્વરૂપજી ઠાકોર આવ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પાણી નહીં બંધ થાય, રોજગારી બંધ નહીં થાય। અમારા તાલુકામાં હવે સરકારના ધારાસભ્ય આવ્યા છે તો અત્યારે સ્વરૂપજી પેટા ચૂંટણીમાં ભાભર તાલુકે અને ભાભર શહેરે લીડ આપી છે તો અત્યારે સ્વરૂપજી આવ્યા પછી 3 મહિના પાણી બંધ થઈ જાય રહ્યું અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનને અત્યારે રેલીઓ કાઢવાનો વારો આવ્યો છે। આમ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ કહેતા હતા કે કોંગ્રેસના માણસો અત્યારે બોલ કરેરા, તો અત્યારે સ્વરૂપજી ઠાકોર છે, અત્યારે બજેટમાં પણ સ્વરૂપજી ઠાકોર હતા તો એમને અત્યારે એવી તો રજૂઆત કરવી જોઈએ કે કો તો અત્યારે ભાભર તાલુકાને જીઆઈડીસી આલો અને એવી રોજગારી આપો। ભાભર તાલુકો પછાત વિસ્તાર છે। અત્યારે સ્વરૂપજી ઠાકોરને હું કહેવા માગું છું, ધારાસભ્યને કહેવા માગું છું કે અત્યારે ઉનાળાની સિઝન છે, પાણી બાબતે અત્યારે ખાતર, અત્યારે એમને શેડમણ, અત્યારે કેટલી મોંઘવારી વધી છે તો એમને કદાચ કેનાલ બંધ કરવી હતી તો એમને શિયાળામાં મુખ્યમંત્રી જોડે જાહેરાત કરવી હતી કે ભાઈ હવે 4 મહિના પાણી તમને નહીં આપો તો તમે આ ખર્ચો ના કરતા। અત્યારે અમારા ખેડૂતો ખર્ચો કરીને પડ્યા છે ને તો એનું અત્યારે વળતર કોણ આપશે? સરકારને વળતર આપો એવી મારી માગણી છે। અને સ્વરૂપજીને અત્યારે સરકારમાં છે પણ એમને જાગૃત થવું પડશે। વિકાસની મોટી વાતો કરી રહ્યા છે ને, આ જો પાણીનો વિકાસ અમનો। તો આપણી સમક્ષ હતા હુકમસિંહ રાઠોડ જે કાલે નિવેદનને લઈ અને આજે ખુલાસો કર્યો છે।